નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સુરત જતી એસટી બસની એ રાતે બનેલ અજીબ ઘટના. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર રાતના 10 વાગ્યાનો સમય હતો. ચોમાસાની ઋતુ હોવાથી બહાર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. 24 વર્ષની ખુશી સુરતની એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. શનિ રવિની રજાઓમાં તે પોતાના વતન અમદાવાદ આવી હતી. રવિવારની રાત્રે તે પાછી સુરત જવા માટે અમદાવાદ સુરત વોલ્વો બસમાં બેઠી. ખુશીએ બારી પાસેની સીટ બુક કરાવી હતી. બસ ઉપડવામાં હજી 15 મિનિટની વાર હતી. તેને કાનમાં ઇયરફોન ભરાવ્યા અને હળવું સંગીત ચાલુ કર્યું. બસમાં ધીમે ધીમે મુસાફરો આવી રહ્યા હતા. તેની બરાબર બાજુની સીટ હજી ખાલી હતી. ખુશીને મનમાં એમ હતું કે કોઈ સ્ત્રી સહમાં મુસાફર આવે તો સારું, જેથી રાતની મુસાફરી આરામથી કપાય. બસ ઉપડવાની બરાબર 5 મિનિટ પહેલાં એક આશરે 25 થી 27 વર્ષનો યુવાન બસમાં ચડ્યો. તેની પાસે એક નાની બેગ હતી. તેણે ખુશીની બાજુની સીટ પર પોતાનો સામાન મૂક્યો અને નમ્રતાથી પૂછ્યું, "બેન, આ 24 નંબરની સીટ જ છે ને?" ખુશીએ હા પાડી અને પોતાની નજર પાછી બારી બહાર ફેરવી લીધી. યુવાનનું નામ હતું અર્ણવ, જે સુરતમાં ડાયમંડ બિઝનેસમાં કામ કરતો હતો. રાતના 11 વાગ્યા સુધીમાં બસ હાઈવે પર દોડી રહી હતી. બહાર અંધારું ઘાટું થઈ ગયું હતું અને વરસાદ પણ તેજ થઈ ગયો હતો. બસની અંદરની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. માત્ર નાની નાઇટ લેમ્પ ચાલુ હતી. મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા હતા. ખુશીને પણ ઝોકા આવી રહ્યા હતા. તે અડધી જાગ્રત અને અડધી ઊંઘની અવસ્થામાં હતી. બરાબર 12 વાગ્યાની આસપાસ બસ આણંદ નડિયાદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. અચાનક ખુશીને લાગ્યું કે તેની બાજુમાં બેઠેલો અર્ણવ થોડો અસ્વસ્થ થઈ રહ્યો હતો. તે વારંવાર પોતાની સીટ બદલી રહ્યો હતો અને લાંબા શ્વાસ લઈ રહ્યો હતો. શરૂઆતમાં ખુશીને લાગ્યું કે કદાચ લાંબી મુસાફરીને કારણે તેને કંટાળો આવતો હશે, પણ થોડી જ વારમાં અર્ણવનો હાથ અચાનક ખુશીના ખંભાને અડી ગયો. ખુશી ઝબકીને જાગી ગઈ. તેણે ગુસ્સાથી અર્ણવ સામે જોયું. અર્ણવે તરત જ હાથ પાછો ખેંચી લીધો અને ધ્રુજતા અવાજે કહ્યું, "સોરી, મારો એવો કોઈ ઈરાદો નહોતો." ખુશી સાવધ થઈ ગઈ. આજકાલ બસમાં છોકરીઓ સાથે થતી છેડતીના કિસ્સાઓમાં તેના મગજમાં ફરવા લાગ્યા. તેણે પોતાનો હેન્ડબેગ પોતાની અને અર્ણવની વચ્ચે ગોઠવી દીધો, જેથી એક મર્યાદા જળવાઈ રહે. રાતના આશરે 1:30 વાગ્યા હતા. બસ ભરૂચ નજીક પહોંચવા આવી હતી. વરસાદ હવે ખૂબ જ તોફાની બન્યો હતો. વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો હતો. બારીના કાચ પર પાણીના ટીપાં એટલા જોરથી અથડાતા હતા કે બહાર કશું દેખાતું નહોતું. અચાનક એક મોટા આંચકા સાથે બસ ઊભી રહી ગઈ. મુસાફરો એકબીજા પર ઢળી પડ્યા. બસમાં કિકિયારીઓ સંભળાવા લાગી. ડ્રાઈવરે એન્જિન ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગાડી શરૂ ન થઈ. કંડક્ટરે બહાર જઈને જોયું તો ખબર પડી કે હાઈવે પર આગળ એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું અને બસનું ટાયર પણ ખાડામાં ફસાઈ ગયું હતું. હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બહાર લાઇટો ગુલ હતી અને ચારેય તરફ માત્ર અંધકાર અને વરસાદનો અવાજ હતો. બસની અંદર એસી બંધ થઈ જતાં ગૂંગળામણ વધવા લાગી. કંડક્ટરે બસના દરવાજા ખોલી નાખ્યા, જેથી હવા આવી શકે. આ દરમિયાન ખુશીએ નોંધ્યું
કે અર્ણવનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. તેના કપાળ પર પરસેવાના ટીપાં વળી ગયા હતા. તે હાંફી રહ્યો હતો. ખુશીને પહેલાં તો લાગ્યું કે અર્ણવ કોઈ ખોટો માણસ છે, પણ તેની હાલત જોઈને તેને દયા આવી. અર્ણવ અચાનક પોતાની સીટ પરથી નીચે ઢળી પડ્યો. તે છાતી પર હાથ રાખીને કણસી રહ્યો હતો. ખુશી સમજી ગઈ કે આ ચેડતીનો મામલો નથી, પણ કંઈક ગંભીર મેડિકલ ઇમરજન્સી છે. તેણે તરત જ પૂછ્યું, ભાઈ, શું થાય છે તમને? કોઈ તકલીફ છે? અર્ણવ માંડ બોલી શક્યો, મને અસ્થમા એટલે કે દમ છે. શ્વાસ નથી આવી રહ્યો. મારો પંપ બેગમાં. ખુશીએ સમય ગુમાવ્યા વિના અર્ણવની બેગ ખોલી. અંધારામાં મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને તેણે આખી બેગ ફંફોસી નાખી, પણ અસ્થમાનો ઇન્હેલર ક્યાંય મળ્યો નહીં. અર્ણવની સ્થિતિ મિનિટે બગડી રહી હતી. તેનો શ્વાસ રૂંધાતો હતો. ખુશીએ બસમાં રાડ પાડી, કોઈની પાસે અસ્થમાનો પંપ છે? પ્લીઝ મદદ કરો. પણ રાતના સમયે કોઈની પાસે એવી દવા નહોતી. બસના કંડક્ટર અને ડ્રાઈવર પણ પાસે આવ્યા, પણ ટ્રાફિક જામ અને વરસાદને કારણે એમ્બ્યુલન્સ આવે તેમ નહોતી. ખુશીએ સ્કૂલના દિવસોમાં ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારની તાલીમ લીધી હતી. તેણે મનને શાંત રાખ્યું. તેણે સૌથી પહેલાં અર્ણવના શર્ટના ઉપરના બટન ખોલી નાખ્યા, જેથી તેને હવાની અવરજવર મળી રહે. તેણે અર્ણવને સીધો સુડાવવાના બદલે સીટના ટેકે ટટ્ટાર બેસાડ્યો, કારણ કે અસ્થમામાં બેસવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. ખુશીએ પોતાની બેગમાંથી હૂંફાળા પાણીની બોટલ કાઢી, જે તેની મમ્મીએ આપી હતી, અને અર્ણવને 2 ઘૂંટડા પીવડાવ્યા. તે અર્ણવની પીઠ પાછળથી પંપ કરવા લાગી અને તેને શાંત પાડવા માટે સતત કહેતી રહી, તમે ગભરાશો નહીં, લાંબો શ્વાસ લો, બધું ઠીક થઈ જશે. સૌથી અગત્યનું, ખુશીએ જોયું કે અર્ણવ ગભરાહટને કારણે વધુ શ્વાસ ગુમાવી રહ્યો હતો. તેણે અર્ણવનો હાથ પકડીને કહ્યું, મારી સામે જુઓ, મારી સાથે શ્વાસ અંદર લો અને બહાર કાઢો. ખુશીએ પોતે લાંબા શ્વાસ લેવાનું શરૂ કર્યું, જેને જોઈને અર્ણવે પણ પોતાના શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. આશરે 20 મિનિટની ભારે જહેમત પછી અર્ણવના શ્વાસ થોડા સામાન્ય થયા. તેનો ગભરાહટ ઓછો થયો અને ચહેરા પર લોહી પાછું આવ્યું. ટ્રાફિકમાં ફસાયેલી એક નાની કારના ચાલકે એ દરમિયાન મદદ કરી અને તેની પાસે રહેલી એક એન્ટી એલર્જી દવા આપી. સવારના 5 વાગ્યા સુધીમાં વરસાદ બંધ થઈ ગયો હતો. જેસીબી મશીને ઝાડ હટાવી દીધું અને બસ હાઈવે પર આગળ વધી. સૂરજના પહેલા કિરણે સુરતની ધરતી પર પગ મૂક્યો ત્યારે બસ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર પહોંચી ચૂકી હતી. અર્ણવ હવે એકદમ સ્વસ્થ હતો. બસમાંથી ઉતરતી વખતે તેની આંખોમાં ખુશી માટે કૃતજ્ઞતાના આંસુ હતા. તેણે હાથ જોડીને કહ્યું, ખુશીબેન, જો આજે તમે મારી બાજુમાં ન હોત તો કદાચ હું સુરત જીવતો ન પહોંચત. મેં ઉતાવળમાં મારો પંપ અમદાવાદના ઘરે જ ભૂલી દીધો હતો. શરૂઆતમાં બસમાં મને અજંપો થતો હતો, એટલે મારો હાથ તમને અડી ગયો હતો. મને માફ કરજો. ખુશીએ સ્મિત સાથે કહ્યું, કોઈ વાત નહીં અર્ણવભાઈ, બસ પોતાનું ધ્યાન રાખજો.
ખુશી જ્યારે બસમાંથી ઉતરીને પોતાના રૂમ તરફ જઈ રહી હતી ત્યારે તેના મનમાં એક અનોખો સંતોષ હતો. તે વિચારતી રહી હતી કે ઘણીવાર આપણે અજાણ્યા માણસો પ્રત્યે મનમાં શંકાઓ અને પૂર્વગ્રહો બાંધી લઈએ છીએ, પણ દરેક વ્યક્તિ ખરાબ નથી હોતી. એ રાતની મુસાફરીએ તેને શીખવ્યું કે મુશ્કેલ સમયમાં સંયમ રાખવો અને કોઈની મદદ કરવી એ જ સાચી માનવતા છે. સુરતની એ સવાર ખુશી માટે માત્ર એક નવો દિવસ નહોતી, પણ જિંદગીનો એક નવો પાઠ હતી. થેન્ક યુ.